તમને ફોન કરીને પછી કંકોત્રી દેવા આવીએ એટલે બીજું મામા ને બીજા 2-3 નામ નથી આવડતું મામા હોય એટલે અમે ચા ને કોફી ને બધું પી અને ઘણી વાર દઈને વે ગયા ને ખોટું બોલી ગયા કે અમે ફોનથી વાત કરી લીધી તમે પુગાડી દેજો પણ બહુ સારી યાદી કરી જેમને આપણે સ્વર્ગસ્થ શબ્દ લગાડવાની ઈચ્છા ન થાય પણ મામા આ સમય પ્રમાણે કલાકારોને જો કપડાના ખર્ચા એટલા બધા વિધા છે દાખલા તરીકે આના જબો પહેરીને કાલ ક્યાંક પ્રોગ્રામમાં જાઓ ઓલી ઘણા જબા જોઈને પાછું ન સાંભળે કાં તો કે બાદલપરા હતા એના એ છેલ્લા ભાઈ જબો બદલાયો નથી કંઈક સાંભળો તો બીજું આવ્યું છે ખર્ચા બહુ વધી ગયા અને ફેશન એટલી બધી આવી અમુક છોકરાવાળા વન સાઈડ કાપે મામા એક બાજુ ભગામાં હાવ ટકો કરી નાખે એક બાજુ અંબળો વાળ્યો એવડા બધા વાળ હોય આપણે એમ કે બાપા ગુજરી ગયા ને બા જીવે છે એકનું હરાવું એકનું બાકી છે અથવા વડીલોને એવું લાગતું છે કે છોકરાઓ વાળ કપાવા ગયા હતા લાઇટ વી ગઈ પણ જૂનું જૂનું બધું પાછું આવે એવો તો આપણે બાપ દાદા હાથે વાળ કાપીને આંખવાડા ન આવે કાનાડા ન આવે કેટલા બધા માથામાં ટોલા પડતા તોય મજા આવતી છોકરાને પાણી ભરવા મોકલી માથામાંથી હાથ નીકળતો નહીં હામામાં ટોલા એકાબીજા હામામાં બાંધતા એ તારા વાહામ ટોલો જાય હામો કે મારો ટોલો નથી તો કે તારા વાહામ જાય ને તારો ન હોય તો કે નહીં મારો નથી મારે આવા નથી મારે પૂંછડીવાળા છે જેને મામા સ્વીકારવું જ નથી અને પૂગો કેમ તમે હે પણ વાત તો એ છે જેમને સાંભળવા એક જીવનનો લાવો છે પછી અમે એકાબીજા વખાણ કરી કોઈ નક્કી કરી નથી એવા જેમ ભીખુદાનભાઈ કહેતા હોય એમ એને સાંભળું છું એટલે યાદી કરી છે પણ ભગવતી મોગલ હોય તો ભલે પીઠળ હોય તો ભલે ચામુંડા હોય તો ભલે દાખલા તરીકે બધાના નામ જુદા છે પણ તત્વ એક છે એટલે 5-10 મિનિટ એટલા માટે માનો કે આ લોકો થોડોક પોરો ખાઈ લે એટલા માટે હા હું બહુ ગાતો નથી એક સમાજ સેવા છે હા અમુક આવે ત્યારે મજા આવે અમુક ન આવે ત્યારે મજા આવે અમુક જાય ત્યારે મજા આવે અમુક બોલે ત્યારે મજા આવે અમુક ન બોલે ત્યારે મજા આવે એક જણે એટલું કીધું તારા બાપુજી શું કરે તો કે અમે આવ્યા પછી અફસોસ કરેશ આ સપ્તાહ ન કરે ઘણા વર્ષો પહેલા ગામડામાં મેં મામા તમે આવ્યા પહેલા કહી દીધું બાદલપરા વાળાને કહી દીધું આ તમે આવ્યા ફરીથી યાદી કરાવું છું મેં કીધું તમારા ધારાસભ્યના ગામમાં પ્રોગ્રામ નથી અમારા ધારાસભ્યના ગામમાં પ્રોગ્રામ છે તમારે જે કરવું એ કરજો હા બાકી આગળ કોઈક 2 જણા મામા વિશે વાતો કરતા હતા આપણા ધારાસભ્યો ન આવ્યા મેં તમારા નથી અમારા છે હું આપણા ધારાસભ્યો ન આવ્યા હા અમુક અડધી વાત કરી તમારી રીતે ઉપાડજો હાવ પછી બહુ બોલાય છે ને તો મામા કોંગ્રેસ ભાજપની વાત નથી આપ તો અમે જ ઊભું કર્યું હતું એ તમારી રીતે લેજો હા હાવણા ને હાવણી કોઈ ઘીરેથી મગાવે તો 2 મહિના નહોતા લઈ આવતા કારણ કે તમે આમાં લાગો છો હા નિશાન એવા હતા ને પણ ઘણા વર્ષો પહેલા ખબર હોય તો અમારે એ બાજુ જો જસાપુર ગામના નામ આપી દઉં નામ ઓમ નહીં આપું મામા રાતે ઓલા ડિલિવરી લઈને મારવા આવતા ખબર ને મામા રાતે કોઈ વાડીએ ન જતું ને એમાં એક જણાને મારતા હતા પીડો પીડો કે મોબાઈલ લઈ જાઓ પૈસા લઈ જાઓ મારો શું કામ તા ઓલા કે મહેનત વગર ન લેવાય ભાઈ આ હંભળાય એની વાત છે એક જણાને અહીંયા કૂતરું કર્યું ડૉક્ટર કે ત્યાં કેમ કર્યું તો કે વંડીએ બેઠું હતું હે એણે કર્યું શું હોય છે પણ બહુ સારા ભજનો મામાએ ગાયા છે ગણપતિની વંદનાથી લઈ ભગવતી મોગલ સુધી યાદ કર્યા છે પણ જેમને પરિચય કારણ કે સાંભળ્યા પછી જ પરિચય થાય ને કે અમારા તાલાળામાં એક રિક્ષાની પાછળ એવું લખ્યું છે જિંદગી છે તો ફીર મિલેગે પણ 3 પૈડે થાય ભેગું એક રેકડીમાં એવું લખ્યું છે હમ આપ કે કોણ હે રેકડીવાળા જેને બોર્ડ જ મારી દે કોઈ ગામ એવું ખાલી નહીં હોય કોઈ શહેર એવું નહીં ખાલી હોય કોઈ નેહડું એવું ખાલી નહીં હોય કે બજરંગદાસ બાપાની મઢુલી નહીં હોય પણ અમુક દુકાનવાળા માફ કરજો એવા બોર્ડ માર્યા છે બાપા સીતારામ ફરસાણ છે આપા ગીગા ઓટો ગેરેજ ચામુંડા સાયકલ પંચર હવે ચામુંડા સાયકલ પંચર હોય તો આપણા કોણ હાંધે ઈ કયો જેને બોર્ડો જ મારી દેવા છે હા અમુક નામ ઘુમરે ચડાવી દે મોણિયા નાગબાઈના મંદિરે જાવ ને તો એમાં એક લાલ અક્ષરે એવો બોર્ડ માર્યો છે આપા ગીગા ઓટો ગેરેજ હવે આપા ગીગો ઓટો ગેરેજ હોય તો આપણે ક્યાં જાઉં ઈ કયો જુનાગઢના પૂછપરછના અધિકારીને એક બેને પૂછ્યું કે હવે રાજકોટ જાઉં સાહેબ ક્યારે બસ મળશે એટલે સાહેબ ત્યાં બેઠો બેઠો મામા જવાબ દઈ દઈને થાકી ગયો છે કારણ કે આખો દી એને તો એ જ કરવાનું હોય વાંથી આવશે ને વાં જાય ને વાં જાય ને વાં જાય હવે સાંભળી લેજો એક ટૂંકી હા વાત કરી દઉં એક જણો મામા ભાષણ કરતો હતો તમારી રીતે બધું ઉપાડ લેજો બીજેપીને મત આપો બીજેપીને મત આપો બીજેપીને મત આપો બીજેપીને મત આપો આ હમણાં એની વાત છે હા થોડુંક લંબાવવું બીજેપીને મત આપો અમે તો પાતા નથી
પણ વસ્તુ એ બને, એ બેને કીધું એ સાહેબ મારે રાજકોટ જવું, ક્યારે બસ મળશે? સાહેબ ઉતાવળીમાં શું બોલ્યા ખબર મામા? એ કે બેન તમે ન્યા બેહો, હમણાં તમને પાવાગઢ વાળી ઉપાડશે. બેન કે બોલવામાં ભાન રાખ, સરકાર 50,000 પગાર આપે તો કે બેન 60,000 આપે, રોજના 2,000 મને મળે છે. હાવ 80 વાળો રૂમ છે ને કાંઈ ઘટતું નથી. કે તો આવું શું કામ બોલી? કે હું બોલ્યો છું કે પાવાગઢ વાળી ઉપાડે, એમ શું કામ તે કીધું? કે બેન હું બોલું બરોબર બોલું છું, પાવાગઢ વાળી વેલા મોડી સાહેબ માટેલ વાળી નહીં મૂકે. આને પૂછવું કેમ? આપણી જ ભાષા છે, આપણા જ ઘરમાં જોજો હાંસો ને હાંસી બે પતિ પત્ની, થાળીની વાટકો બે પતિ પત્ની, ગોળો ને ગોળી બે પતિ પત્ની, ગલાસ ને ટબુડી બે પતિ પત્ની, પ્યાલો ને રકાબી બે પતિ પત્ની, હાંસો ને હાંસી બે પતિ પત્ની. આ નો ડાઉટ આપણે આનંદ કરીએ હોય જ. પણ હવે આજ આ તમારો કાર્યક્રમ પૂરો થાય, તમે કથા વિરામ થઈ જાય પછી હું ને ઘીરે જાવ તો યાદ કરજો, એક બાજુ 1 લીટરનું કુકર મૂકી દેજો, એક બાજુ 500 લીટરનું કુકર મૂકી દેવું. આપણે કોઈ દી એમ કીધું કે આ કુકર ના કુકરી એ વાસણ જ મામા એવું છે ને, લગ્ન જ થયા નથી એટલે સુલે મૂકેલી સીટીયું જ મારે છે હાવ. હા, મને હમણાં કોઈક મામાએ કીધું, એની માફી માગું છું. એ કે 2-3 ભાણું લગ્ન ગીતની કડી ગાઈજો. મેં કીધું તમારા થયા નહીં હોય નકે નામ ન લ્યો. હા, થયા તો સીમાડા સાંડી ગયા ભાઈ. સારા 2 લગ્ન ગીતો ગવાઈ જાય અને જો લગ્ન ગીતની વિધિ પૂગી જતી હોય, ગીત કેવા પવિત્ર છે. હમણાં જે ઉપાડા લીધા એની વાત નથી, સારા લગ્ન ગીતો સાહેબ. હાંજ પડી ગઈ હોય, દીકરીની જાન મોડી થઈ હોય અને એમ કે અમારી દીકરીની જાન કેમ મોડી થઈ છે, ત્યારે આપણા ગીતો એને જવાબ આપે છે. શું કહે છે કે હાંજ એ પડી ને મારે લાડકડી ના વર વેલા જો હાજ પડી ગઈ, જાન શું કામ નથી આવી? તો બીજી બેનું જવાબ આપે, મોડું થયું છે મને ખબર છે. શું કામે? કે વરના એ દાદાજીને સાફો નો તો એ જાન મોડી આવશે. વરના દાદાને સાફાનો વેત નો રહ્યો અને મોડું થયું તો વાત જુદી છે. તમે બધા ગીરમાં આવો છો એટલે હું તમને કહેતો હતો કે અમારા ધારાસભ્યનું ગામ છે, તમારા ધારાસભ્ય છે નહીં કામ કરે વાત જુદી છે. હા, અને અમે સાથી ઠોકીને કહ્યું છું અમારા ધારાસભ્ય તમારું કામ કરે છે. હા, અને બીજી વાત તમને એ કહી દઉં, એકવાર હું કંઈક કંકોત્રી દેવા આવ્યો ત્યારે નાના બાળકોના ભગામાં હાથ પકડીને એમ કહેતા હતા કે નખ કાપીને આવજો, નખમાં મેલ છે. એ વાત ઉપર તાલી પાડજો ને કે એટલું બધું ઝીણું જોવાનો ટાઈમ નથી કોઈને. હા મામા, અમુક લોકગીતો આપણે ગાઈએ ને, આભમાં ઝીણી જબુકે વીજળી પછીની કડી ગાઈએ ને કે ભીંજાય હાથી ને ભીંજાય ઘોડા ને ભીંજાય હાથીનો બેહનાર સુબો. તો અમુક તો હામાં આવીને શું કે ખબર? એટલું બધું હોય તો છત્રી ન લખ્યો કે એટલે એ વાત જ નથી, જુદું તો પાડ કાંઈક. હે પણ પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસ ન મળે બિના કૃપા ભગવંત. એટલે ગોઈનામાં વર્ષો પહેલા અમે ડાયરો કરેલો ત્રિવેણીમાં, કીર્તિભાઈ ને બધા હતા. એટલે એ લોકોના તો ભાવે એવા હોય ને, આપણા તે દિશા વિધા છે. કિશોરભાઈ કુહાળા ને બધા હતા, બધા હાલે આખું સમૂહ બધું ભેગું હતું. ભગા મામાએ મને કીધું, વાંદરવડ મને એને તારીખ આપી કે તારે આવવાનું છે. મેં કીધું વાંધો નહીં. હા, એટલે હું આવ્યો ને પ્રોગ્રામ પૂરો થયો ને ઓલા લોકોનો હિસાબ થઈ ગયા. પછી હું તો અદો પાડીને ઊભો હતો, આપણે કારણ કે પછી પતે નહીં ત્યાં સુધી તો જાય નહીં. અહીં તો ઉપાધિ નથી, કાલે પાછા આવશું, તાલાળે આવશે ગુરુવાર શુક્રવાર. પણ એની વાત કરું તમે સમજી લેજો. પછી ભોગામાં એક કિશોરભાઈને બધાને કીધું, એ બધા આયોજક હતા ને આમ બધા બેઠા હતા. એ કે ઓલા ગઢવીને છે ને હવે આપી દો. એટલે હું આપવાનું તો ભગામામાં કીધું, રામામાં ભગાવામાં એવું કીધું, એ કે 10,000 આપી દો. ત્યાં બધાની ભ્રકુટી બદલી ગઈ. શું કીધું ખબર? આ 1500માં ભાઈ આવતો ઈ કે નહીં. મેં કીધું ગધો ફાળ્યું બધું ગયું આમાં. પછી ન્યા મહેમાન ભેગું પૂછવાય ન જવાય ને. હકીકત કહું, એમની સાક્ષીમાં કહું છું. નગર કોકને એમ ઘણા માણસો એમ કે મામા વૈયા ગયા પછી અમે જસુભાઈ ભેગા ખૂબ રહ્યા. હકીકત વાત છે, નો ડાઉટ, નો ખોટું બોલતા હોય, કોઈ ન બોલતા, કોઈક બોલતા હોય તો વાત જુદી છે. અમે તમને જાહેરમાં કહી દે, અમારે હમણાં 3 દિવસનો પ્રોગ્રામ છે ગુંદરણમાં, આવજો 8, 9 ને 10. સાંભળી લેજો. ભગવાન ન્યાય આવે ને કંકોત્રી દઈ દીધી. એમ કીધું કે આવજો. અમે હામી દેવા ન જાય ને, આવે દઈ. હા, ખર્ચ થાય એવું અમે કરીએ નહીં. હા, કારણ કે મને ઓલા આકાભાનો જોક્સ બહુ ગમે. ગઢવી કોઈ પતંગ ઉડાડતો હતો ને કોકે કીધું ને 50 વર્ષ થઈને છોકરા ભેગો હું પતંગ ઉડાડે છે. એ કે મારે બાપે 50 વીઘા ઉડાડી, પતંગ એનો ઉડાડી શકું.
હા અમે આળસુ બહુ. અલી પછી કીધું કે એને 10,000 આપી દો, તો કે તમે 1500માં ભાઈ આવ્યા હતા એ ને. હવે મેં કીધું ન્યા જવાય નહીં, ન્યા મહેમાન બધા મોટા મોટા બેઠા હતા. મેં કીધું ભાઈ સૌ તો એ જ, તો કે 2500માં થઈ જાય. મેં કીધું ભગાભાઈ કીધું તમે દઈ દો. 10,000 રૂપિયા ગીંજામાં નાખી અને હું વયો ગયો. પછી મેં જવાના તો રામ રામ જ ન હોય. હા પછી બીજે દી કીધું મને કે મજા આવી. મેં કીધું મજા જ આવે ને, પૈસાનો તો કરટ એવો છે ને. 10,000નો ડટો હુકલ વડલાને ઠૂઠે દાટી આવો, સવારે વગર પાણીએ કૂટા કાઢે. કોઈ શિક્ષિકા બેને છોકરાને પૂછ્યું ગા શું આપે, તો કે બેન ગા તો દૂધ જ આપે ને. કે તો ગા દૂધ આપે. ભેંસ શું આપે, તો કે બેન ભેંસ હોય ને લેસન આપે. આ તો બધું અઠવાડિયે સમજાણું તું મામા. હા પછી આપણા ફાફલાને પૂછેલું, શિક્ષિકા બેને પૂછેલું તમારે ભેંસું લેસન આપે, તો કે હા બેન ભણેલી હોય તો આપે જ ને. ન તો કોઈ માસ્તર હોઈ ગયો ને છોકરા કીધું હું કામ હોઈ ગયા, તો કે સ્વર્ગમાં નવા હું શીખવાઈ ગયો તો મને યાદી કરાવી કહી દઉં. છોકરા કે વાંધો નવું નવું શીખો સારું, તમારું સન્માન કરશે અમારા વડીલો. બીજા સાહેબ છોકરા હોતા હતા ને, એ કે તમે શું કામ હોઈ ગયા, તો કે પૂછવા આવ્યા હતા. હા સમજાય એની વાત છે. આપણી ભાષા જોજો. એક જાણે એટલું કીધું શાંતિ રાખો મુક્તિ મળે, તો કે ના એક બરોબર વાત ઈ જ છે. આમાં કાંઈ ફેર નથી. કાંઈ ફેર હોય મને કહો. ઘણા નામો સિન્ટુન વિન્ટુન પિન્ટુન કિંજલભાઈ ને કિંજલભાઈ, નો ડાઉટ ભાઈ. મને 2 મિનિટમાં યાદી કરાવી કહી દઉં તમને. હું ગાઈશ નહીં, લાંબુ કરીશ નહીં, મને ખબર છે. હું 1987માં મામા હકીકત 1987માં દેવસી મામાન્ય ઘણા બધા માલધારીઓ આવેલા. હો હા આ જસુભાઈની યાદી થઈ ને એમાં મારો એ બાજુ જસુ બારડ જતો દેવાજભાઈ વાઢેર, એ તમને કહી દઉં. હા એ તો અનુભવ થયો એને ખબર. રાતે 12 વાગે તમે જાઓ, જાહેરમાં કહી દો આ લાઈવ આલે છે ને, એમાં એનો ફોન જાય કે અમારે માળિયાથી રસ્તો બંધ છે. એટલે 3 ભાઈમાંથી મામા ગમે એનો ફોન જાય, એટલે વાત પૂરી થાય. ખોલી દે પણ એમને ન ખોલી દે, ખર્ચા કરતા હોય. કોઈ પરભારો કાટલો ન પકડે એમ ન ખોલી દે કોઈ ભાઈ. એની વાં ખર્ચા થતા હોય, કેટલા થતા છે. હે પણ ખેર એ 1987માં ભેહું મરી ગઈ. પછી માલધારીએ બોર્ડ માર્યો મારે પાડો વેચવાનો છે. એટલે દેવાભાઈ એમનું આમ કોઈ નામ હોય તો માફ કરજો, આમાં કોઈ હોય. મામા દેવાભાઈ 12 ગામ ગયેલા, એમાં એ દેવાભાઈ 12 ગામ ગયા. હા દેવાભાઈ હા હોય જ ને હોય. હા ઘણા નામ હોય, વાલો આખું ગામ ડોળા કાઢતું હોય. કરો શું તમે? હે હકીકત. એટલે દેવાભાઈ મામા ઘરે નહીં, એમના બાપુજી ડેલે બેઠા અને ઘરાકે આવીને કીધું બાપા પાડો વેચો, તો કે પાડો વેચવો પણ દેવો નથી. કરો વાત ઈ જ હજી કહું. બાપા પાડો વેચવો, તો કે 20,000 કિંમત છે. ભગા મામા ઓલા કે 20,000 કિંમત છે. બાપા કે પણ પાડો વેચવો પણ દેવો નથી. ઓલા જેને કીધું તમે ના પાડો નહીં યાર, અમને ધક્કા શું કામ કરાવો. બાપો તો ના પાડે છે. શું કીધું કે બાપાએ કીધું પાડો વેચવો પણ દેવો નથી. ઓલા કે 100% વેચી નાખશે પણ આજ કદાચ દેવો નહીં હોય. આખી વાતની મજા જોજો, માથે નહીં ઓઢતા. એક જણ આવીને કે બાઈ દેવાની છે, પૂછી લ્યો. હજી જાહેરમાં કહું બાઈ દેવાની છે, ફોન કરો. મામા સ્વર્ગસ્થ દિવાળીબેન ને જેણે સાંભળ્યા છે એને ખબર હશે. મામા એક તમને કહી દઉં, દિવાળીબેન લોકગીત ગાતા હોય. સેલ હલકે ઈંઢુણી માથે મારે હેલ લેવી, મારે ભરવા સરવરિયાના નીર. ઓલો કાનુડો મને બાણ મારે, સસરા સામા ઉભા તમે શું જુઓ. સસરો કોઈ દી દીકરાની વહુ સામે જોવે નહીં, પણ એ દીકરી એ બાઈ એના પતિને એમ કે સસરા સામા ઉભા તમે શું જુઓ છો. હે શબ્દ જુદા પાડવા છે. પણ મને 2 કડી માટે અમે કાલે કોઈ સ્ટીનિયા મામા એની ચેનલનું નામ ભૂલી ગયો, એણે કીધું કે તમે સ્ટુડિયોમાં કોઈ દી ગાયું. મેં કીધું એકવાર અમે શિવવાળા મિન્ટુભાઈને ગયા હતા, જેનું મેં ગીત બનાવ્યું છે ને એના માટે અમે ગયા હતા. કેવી રીતે ખબર કે બાદલ પરામાં એ જ બેસણું તારું સરસ્વતી કાંઠે ગામ આગીર કુળમાં જન્મો એવો જબરો જસુભાઈ. આયા આગીર કુળમાં જન્મો એવો જબરો જસુભાઈ. બારડ જસુ એ જ બોલતો તાતો દિલી લાગે ડગવા. ઈ નાના મોટાનું સાંભળતો ગેવો જબરો જસુભાઈ, જબરો જસુભાઈ.
એટલે કેવું પડે કે સાહેબ એક આવે દુઃખ જાય, એક આવે દુઃખ ઉપડે, એક પાસે ન પોહાય, એક વિદેશ ગયો ન વિહરે, આનંદ કે કર્માનંદા માણસે માણસે ફેર, એક લાખું દેતા ન મળે બીજા ત્રાંબિયાના તેર. આ કાર્યક્રમનું પૂછજો બેનને. હવે તમને એમ કે ખોટું નહીં, ફોન ગયો ને કે બાદલપરા છે ને તો કે અમારે આવું છે, મજા આવશે. શું કામ ખબર? સાંભળી હકી એની વાત છે ને કે ભેહની આગળ ભાગવો તો કરવી કેમ? આમ અમારે એક ભેહ બીમાર પડી તો ભૂવા પાસે ગયા અંધશ્રદ્ધામાં. હમણાં કાલ કાંઈક પ્રોગ્રામ હતો ને ભાઈ, અંધશ્રદ્ધામાં બહુ ધ્યાન દેવું નહીં, ભલે હાચા ભૂવા એની માફી માગું છું જાહેરમાં. અમારે ભેહ બીમાર પડી ભૂવા પાસે ગયા, ભૂવો હાવ ખોટો. એ કે આલિયા દોરો બાંધો, નો દો દીધ પાછા આવજો. ભેહ ઉભી રહીને આખું ઘર પગે પડીને કે હે ભૂવા તા તમને શું આપીએ? એ કે હું કાંઈ લેતો નથી, પણ તમારી બહેને માતાજીના મંદિરે હાકર ભર જોખી આવજો. આખું ઘર રડવા માંડ્યું. બોલો ભુવાને આને કઈ થયું? એ કે કાં બાપા, એ કે ભેહું 3 છે, હાકરનો ભાવ 50 રૂપિયા કિલાનો છે, આની હાકર લેહું કહો તો બે વી જાય, એ કરતા એક જ ભલે મરી જાય. હા કરો કરો હું તમે. હા પણ અંતરના ઊંડાણની કોક વેધુને કહેવાય, ચોરે ન સંસરાય શીતની વાતું શંકરા. જેમને સાંભળવા જીવનનો લાવો છે અને બહુ સરળ સ્વભાવના છે. અને હા જોયો અહીંની વાત નથી, ગમે સ્ટેજમાં તમે જોજો અપેક્ષાબેન બેઠા ને મોજમાં જ બેઠા, ગમી ગમી ગાતો જો આમ એનું માથું આમ હલતું જ હોય. શું કામે? બીજા કલાકારને એમ થાય કે બા બરોબર દાદ આપ્યો જ છે, ને અમુક તો મોઢા ચડાવીને બેઠા ભાવેશ મામા. આપણે એમ થાય કે આપણે હું આનો બાપો મારી નાખ્યો છે. હકીકત કહું છું, આ ગમે તમારે કેસેટ જોઈ લેવાની શૂટ. હકીકત તમને કહી દો, આ જાહેરમાં આ તો આ બાજુ હોય કે ન હોય. મામા શ્રાવણ મહિનામાં તમે શંકર મંદિરે જાઓ ને 4 વાગે ઉઠી જાવ થાય ને કે દર્શન થતા જ નથી. બોલો, કારણ કે આખી લાઈન લાગી હોય. પછી 11 મહિના જોયા જાય, અમુક તો ફરાળ હાટું જ રહીએ હાવ. હા જાય તો કે અનાજનું બટકું મોઢામાં નથી નાખતો. તું અનાજનું બટકું મોઢામાં નથી નાખતો, પણ શિમલાના સફરજન કેટલા ખાઈ ગયો? એ કરતાં બાજરાનો ખોટો ખાઈ ગયો હોત તો. હે પણ અપેક્ષાબેનને સાંભળવા જીવનનો લાવો છે, એટલે આપણે જોરદાર ચાલુ છે. વધારી અપેક્ષાબેન પંડ્યા.